રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરણ ઇંગ્લિશ મીડિયમ તથા માતૃશ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ બાલ મંદિરમાં મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આસો વદ અમાસથી હિન્દુ ધર્મના એક પછી એક તહેવારો આવે છે. આસો વદ અમાસ એટલે દિવાસો અને દિવાસા પછી 100 દિવસે દિવાળીનો તહેવાર આવે છે. શ્રાવણ વદ આઠમે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ દિવસ મથુરાની જેલમાં રાજા કંસના અત્યાચારથી વાસુદેવ તથા દેવકીને જેલમાં કારાવાસની સજા આપી હતી. દેવકીના 7 બાળકોને વધ કરી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ વદ આઠમે રાત્રે 12 વાગે જન્મ થયો હતો. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શન સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાના ભૂલકાઓએ રંગબેરંગી વેશભૂષા ધારણ કરી શાળાએ આવ્યા હતા. શ્રી કૃષ્ણના વેશભૂષામાં બાળકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો અને જન્માષ્ટમી ઉત્સવમાં ભાગ લીધો હતો. અવરોન ઇંગ્લિશ મીડિયમના આચાર્ય જાગૃતિબેન શાહે નાના પારણામાં લાલજી મહારાજને શણગાર્યા હતા. આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કેજી સેક્શનના શિક્ષક ભાઈ બહેનોએ ઉત્સાહભેર આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ મટકી ફોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી મહાલક્ષ્મીબેન કાશીનાથ બાલ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવનું દબદબાભેર ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને જન્માષ્ટમી એ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મનો તહેવાર છે એ સમજાવવા અને તહેવારનું મહત્વ સમજાવવા માટે M.K. જોશી બાલ મંદિરમાં મટકી પારણું તથા રાધા કૃષ્ણના પાત્રો દ્વારા જન્માષ્ટમીના તહેવાર વિશે સમજાવવામાં આવ્યું હતું. બાલ મંદિરના નાના ભૂલકાઓએ નંદ બાબા, યશોદા, સુદામા તથા બલરામજી જેવા પાત્રો બાળકો વેશભૂષામાં તૈયાર થઈ આવ્યા હતા. નાના ભૂલકાઓએ મટકી ફોડનો કાર્યક્રમ કર્યો હતો. નાની મટકી ફોડવામાં આવી ત્યારે નંદ ઘેર આનંદ ભર્યો જય કનૈયા લાલજીના નાદથી વાતાવરણ આનંદમય બન્યું હતું. નાના ભૂલકાઓ ભગવાન શ્રી કૃષ્ણના ગીતો ઉપર ડાન્સ કર્યો હતો. M.K. જોશી બાલ મંદિરના આચાર્ય મંદાબેન જોશીએ નાના લાલજીની આરતી ઉતારી ત્યારે બાલ મંદિરની શિક્ષિકા બહેનોએ પણ આરતીનો લાભ લીધો હતો. કેળવણી મંડળના ઉત્સાહી ટ્રસ્ટી મંત્રી રહીશભાઈ કસબાતીની પ્રેરણાથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા બંને સંસ્થાઓની બહેનો દ્વારા અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રમેશ મિસ્ત્રી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. સાબરકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. સાબરકાંઠા જિલ્લાના સરહદીય વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેમાં વિજયનગર બાદ પોશીના પંથકમાં વરસાદ જામ્યો હતો અને પોશીના સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ સર્જ્યો હતો. વરસાદ વરસતા પંથકમાં ઠંડકનો માહોલ છવાયો હતો. સાથોસાથ પોશીના પંથકમાં ખેતી કરતા ખેડૂતો હરખાયા હતા. ખેત પાકોમાં સિંચાઈના યોગ્ય સમયે વરસાદ વરસતા ખેત પાકોને પિયત મળશે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં વિરામ બાદ મેઘરાજાની મેઘમહેર થઈ 3.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો વરસાદને લઈને જનજીવન ઉપર અસર જોવા મળી હતી. પ્રાંતિજ સહિત તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની અસીમ કૃપા થતા પ્રાંતિજ ખાતે 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો અને શનિવારની સવારે પડી રહેલ વરસાદને લઈને જનજીવન ઉપર પણ અસર જોવા મળી હતી. તો વરસાદ પડતા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલ શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટીમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ના હોય સોસાયટીમાં ઢીંચણ સમા વરસાદી પાણી ભરાયું હતું. ભાંખરિયા હનુમાનજી મંદિરમાં પણ દર વખતની જેમ વરસાદી પાણી ભરાયું તો એસટી ડેપો પાસે તથા એપ્રલ રોડ માતૃછાયા સોસાયટી આગળ વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી. તો પ્રાંતિજ નાની ભાગોળ સબજેલ પાસે તથા કહારવાસમાં પણ વરસાદી પાણી ભરાયું હતું અને ગટરો દ્વારા વરસાદી પાણીના ખેંચાતું હોવાની રાહ પણ ઉઠી હતી. તો સબજેલ પાસે રહેણાંક મકાનોમાં પાણી ઘરોમાં ઘૂસતા પાણી ઉલેચવાનો વારો આવ્યો હતો.
તો ગાજગજના સાથે પડેલ વરસાદને લઈને પ્રાંતિજ સહિત તાલુકામાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને નગરજનો તથા તાલુકાના લોકોમાં ખુશી જોવા મળી હતી. ખેતી લાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે ફરી સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા પ્રાંતિજ નગરપાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થયા છે અને ચોમાસા પહેલાની રજૂઆતો બાદ પણ પાલિકા કુંભકર્ણની નિદ્રામાં ઊંઘતી રહેતા રહીશોની ભોગવવાનો વારો આવ્યો છે અને અવારનવાર ચોમાસામાં વરસાદ પડતા સોસાયટીના રહીશોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા રહીશોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તેવું સોસાયટીના રહીશો જણાવી રહ્યા છે. રતિલા ટેકવાણી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. આ પહેલા એક 15-20 દિવસ પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે ભાઈ અમારી સોસાયટીની આવી હાલત છે. હવે આવામાં પ્રેગ્નેન્ટ મહિલાઓને લઈ અને દવાખાને લઈ જવી હોય તો કેવી રીતે લઈ જવાની? સાજા નવરા માણસ પણ ચાલી નથી શકતા આટલા કમરસેરા પાણીમાં. બાળકોને નીકળવાનું, સ્કૂલ જવાનું, ઉંમરવાળા લેડીઝો છે, વૃદ્ધા માજી ઘરમાં હોય, માદા પડે તો ડાયાબિટીસ વધી જાય, બીપી હાઈ બીપી થઈ જાય. મારા જ ઘરમાં મારી દીકરી પ્રેગ્નેન્ટ છે. આવી હાલતમાં તબિયત બગડે ને લઈ જવાની હોય તો કેવી રીતે લઈ જવાની? આ તંત્ર ઘોર નિંદ્રામાં છે. ના નગરપાલિકા સાંભળે છે, ના સરકાર સાંભળે છે, ના કોઈ જગ્યાએ અમારી સોસાયટીનું કોઈ નિદાન બતાવતું જ નથી. ઘણા કેટલા સમયથી વારંવાર આ ફરિયાદો કરી. હું કેળસમાં પાણીમાં અત્યારે બહાર નીકળી છું. હવે બજારમાં જવાનું, બીમાર થઈ જાય, તાત્કાલિક કોઈ ઇમરજન્સી આવી ગઈ તો કરવાનું છું. સામે જો ડીપી છે, ડીપી સુધી પાણી ભરી જાય, ડીપીમાં કરંટ આવે તો માણસો બચે ખરા? આજે શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમનો તહેવાર છે. આજે વહેલી સવારથી શીતળા માતાજીના દર્શન કરવા માટે ભક્તો વહેલી સવારથી લાઈન લગાવી હતી. આજે શીતળા સાતમનો તહેવાર હોવાથી સમગ્ર ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી. રાધન છઠના દિવસે અવનવી રસોઈ બનાવેલી હોય તે આજે શીતળા સાતમના દિવસે વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન કરીને માતાજીના દર્શન કરીને ઠંડુ ખાવાનો મહિમા છે. સાથે નાના બાળકોને કંકુથી રોડવામાં આવે છે એટલે બાળક બીમારીથી દૂર રહે છે તેવું પુરાણોમાં કહ્યું છે. અંબાજી રોડ પર ખેતરમાં આવે શીતળા માતાજીના મંદિરના શિખર પર ઠાકોર પરિવાર દ્વારા ધ્વજા ચડાવવામાં આવી હતી. વર્ષોથી ખેતરમાંથી મંદિર સુધી જવાતું હતું પણ હવે ખેતર માલિક દ્વારા શોપિંગ સેન્ટર બનાવેલ છે. સાથે ભક્તોને આસ્થાની ઠેસ ના પહોંચે તે માટે હાઈવે રોડથી શોપિંગ સેન્ટરની બાજુમાં મંદિર સુધી આરસીસી રોડ બનાવીને આમ જનતાના આશીર્વાદ મેળવ્યા હતા. ખેબ્રહ્મા તાલુકામાં આ મંદિર મોટું હોવાથી ભક્તો માતાજીના દર્શને આવ્યા હતા અને હજુ વહેલી તકે વરસાદનું આગમન થાય તે માટે માતાજીને પ્રાર્થના કરી હતી. શીતળા માતાજી મંદિરના નવીન કામ માટે હાલ કાર્યરત વ્યવસ્થાપક સમિતિના દિગ્વિજયસિંહ રાઠોડ, નટવરભાઈ પટેલ, હરેશ રામી, ભીખાભાઈ પટેલ સહિત અન્ય ભક્તો મંદિરના વિકાસ માટે મહેનત કરી રહ્યા છે. ભરત ચૌહાણ સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ ખેડબ્રહ્મા. પ્રાંતિજના શિવાલયોમાં પવિત્ર શીતળા સાતમની મૂર્તિઓનું સ્થાપન કરીને મહિલાઓએ પૂજા અર્ચના કરી હતી. પ્રાંતિજના મંદિરોમાં શ્રાવણ વદ સાતમના પવિત્ર દિવસે વહેલી સવારથી ધર્મપ્રેમી મહિલાઓએ શીતળા માતાની પૂજા અર્ચના કરી હતી. શ્રી હરિહરેશ્વર મહાદેવના મંદિરમાં શીતળા માતાની મૂર્તિનું સ્થાપન કરીને તેમની ભાવપૂર્વક પૂજા કરી હતી. માટીમાંથી બનાવેલ માતાજીને નવીન વસ્ત્રો ધારણ કરીને સોળે કણે શણગારવામાં આવ્યા હતા. પથ્થરમાંથી બનાવેલ શીતળા માતાની મૂર્તિ ઉપર જળ ચડાવીને મહિલાઓએ નતમસ્તક નમસ્કાર કર્યા હતા. જડરેશ્વર મહાદેવ મંદિરમાં પણ શીતળા માતાની મૂર્તિની પૂજા અર્ચના કરીને મહિલાઓએ ધન્યતા અનુભવી હતી. ગણપતિ મંદિરમાં સિંધી સમાજની મહિલાઓ શીતળા માતાની કથા સાંભળીને માતાજીની પૂજા કરી હતી. હિન્દુ સંસ્કૃતિ અને વર્ષોથી ચાલતી પરંપરા મુજબ શ્રાવણ વદ છઠના દિવસે મહિલાઓએ વિવિધ વાનગીઓ અંતર્ગત સિઝનના શાક, કારેલા,
કંકોડા, ભરેલા ભીંડા, હાંડવો, શ્રીખંડ, બાસુંદી અને પૂરી જેવી ખાદ વાનગીઓ બનાવે છે અને તે બીજા દિવસે એટલે કે સાતમના દિવસે ઠંડુ ખાઈને માતાજીની પરંપરા જાળવે છે. આ દિવસે મહિલાઓને રસોડામાંથી મુક્તિ મળે છે. ઘરના સર્વ લોકો ટાઢું એટલે કે ઠંડુ ખાઈને દિવસ પસાર કરે છે. તો વળી કેટલાક લોકો બજારમાંથી અળવીના પાનાના પત્તરવેલિયા, તીખા અને મોળા ખાજા અને ફરાળી વાનગીઓ લાવીને ઉત્સવનો આનંદ માણે છે. શીતળા સાતમના દિવસે મહિલાઓના ચહેરા ઉપર વિશિષ્ટ આનંદ જોવા મળે છે. રતિલા ટેકવાની સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ પ્રાંતિજ. NIOS ની પરીક્ષા પાસ કરવામાં રેકેટનો મામલામાં 3 આરોપીઓ ઝડપાયા હતા. NIOS ની પરીક્ષા પાસ કરવામાં રેકેટનો મામલો સામે આવ્યો હતો. જે મામલે મહેસાણા ACBના અધિકારીએ ઝડપાયેલા 3 આરોપીઓને ઈડર કોર્ટમાં રજૂ કરવા માટે ACBએ આરોપીઓને હિંમતનગરથી લઈ ઈડર જવા રવાના થયા હતા અને 3 આરોપીઓને ઈડર ન્યાયાધીશ સમક્ષ તેમના ઘરે રજૂ કરશે. ત્યારબાદ અત્યાર સુધી કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને આરોપીઓને આવક તથા સંપત્તિ કેટલી એકઠી કરાઈ એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવશે. આ મામલે 2 યુવતીઓ સહિત 3 આરોપીઓના 7 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર.